મંગલમ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જલ અભિમંત્રણ વિધિની અંદર જલનું અભિમંત્રણ ઓમ રીમ નમઃ બીજ મંત્રથી કરવામાં આવે છે. રીમકારમાં વિદ્યા 24 બીજા તીર્થંકર પરમાત્માનો બીજ મંત્ર છે. આ બોટલ ઉપર જે 72 યંત્ર જે સ્થાપના કરવામાં આવી છે એ 72 યંત્ર ચક્રેશ્વરી માતાજીનો છે. બહેનોને અખંડ સૌભાગ્ય આપે છે અને તનના મનના અને ધનના જે કંઈ વ્યાધિ હોય છે એ બધા જ વ્યાધિઓ દૂર થઈ જાય છે. આ 72 યંત્ર આ બોટલ ઉપર મૂકવામાં આવેલો છે. ઓમ ચક્રેશ્વરી ચક્રધારિણી ચક્ર વેગેન મમ દોષ નિગ્રહમ કુરુકુરુ સ્વાહા. ઓમ રીમ અર્હમ વિષા યંત્ર ધારણી મહાલક્ષ્મી દેવી ધન ધાન્યમ સુખ સૌભાગ્યમ અભિવૃદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. સર્વ પ્રકારના ગ્રહોની શાંતિ થાય. સર્વ ભવ્ય જીવાત્માઓને જે પરમાત્માના ભક્ત છે, ગુરુના ભક્ત છે અને ધર્મની અંદર નિરંતર જેની આસક્તિ છે, જે લોકો દરરોજ નવસ્મરણ પોતાના જીવનમાં ગણે છે. કલ્યાણ મંદિર સૂત્રની અંદર લખ્યું છે કે પાણીય મપ્યમૃતમિત્યનુચિંત્ય માનમ કિમ નામનો વિષ વિકાર મપા કરોતી. કે પાણી છે એ જ્યારે પણ અભિમંત્રિત થાય છે બીજ મંત્ર દ્વારા ત્યારે એ અમૃત બની જાય છે. અને આ અમૃત જળ, અમૃત કળશ કે જેની અંદર શાસન દેવો અને દેવીઓનો એની અંદર વાસ હોય છે. આ જલ અભિમંત્રણની પ્રક્રિયાના એક ભાગ રૂપે આ બોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના ઉપર કીવર્ડ નાખવામાં આવ્યા છે, યંત્ર થેરાપી છે, એની અંદર મંત્ર થેરાપી છે અને બોડીના સાથે ચક્રોને શુદ્ધ કરવા માટેની જે જલ અભિમંત્રણની જે ક્રિયા છે એ ક્રિયા દ્વારા એની અંદર આના બે પ્રયોગો છે. એક તો હંમેશ માટે ગુલાબ જળ ભરી અને તમારા ઈચ્છિત સ્થાનની અંદર રાખી શકો છો, જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં રાખી શકો છો. સાથે સાથે નિરંતર જીવનની અંદર દરરોજ એની અંદર સાદું પાણી ભરીને એ પાણી ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ, ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ, ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ એ બોલતા આ મંત્રનું પાણી જો અગર પીવામાં આવે તો લક્ષ્મીનું એટ્રેક્શન થાય છે અને લક્ષ્મીનું આવાગમન નિરંતર આપણા ઘરની અંદર થતું રહે છે. પંડિતવર્ય નિકુંજભાઈએ આ બોટલનું નિર્માણ કરાવી અને એક નમ્ર સ્તુત્ય પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ચતુર્વેદ સંઘની અંદર જાઓ જલાની અને શાસનની ઉન્નતિ થાય અને એના દ્વારા સાતે ક્ષેત્રોના જીવદયાના અને અનુકંપાના કાર્યો થાય. તે માટે અમારા અંતરના ખૂબ આશીર્વાદ છે. ઘરની અંદર આ સામાન્ય કિંમતની અંદર નકરો લઈ અને આ બોટલ આપવા માટેનું એક અભિયાન આજથી શરૂ કરેલું છે.